જુઓ, રાજકોટમાં બીજેપીના નેતાઓએ પ્રેસ વાર્તા વચ્ચે સવાલો પૂછાતા જ ભાગવા લાગ્યા। નમસ્કાર મિત્રો, સૌથી પ્રથમ આપ સૌના માધ્યમથી ગત તારીખ 25 અને શનિવારના રોજ રાજકોટના આંગણે ટીઆરપી ગેમ ઝોનની અંદર એક અતિ કરુણ અને દુઃખદ ઘટના બની ગઈ, જેમાં 27 લોકોના મૃત્યુ થયા છે। રાજકોટ માટે આ અતિ કરુણ ઘટના છે, દુઃખદ ઘટના છે। આપણા સૌ સ્વજનોની જે રીતે એમના મૃત્યુ થયા છે, રાજકોટ શહેર ભારતીય જનતા પાર્ટી વતી સૌ પ્રથમ આ તમામ દિવંગતોને શ્રદ્ધાપૂર્વક નમન કરું છું, શ્રદ્ધાંજલિ આપું છું। પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરું છું કે તમામ દિવંગત આત્માઓને મોક્ષ આપે। બીજું ખાસ અગત્યની જાહેરાત એ કરવાની છે કે જે કાંઈ ઘટના બની છે એ અતિ દુઃખદ ઘટના બની છે। આપણને બધાને ખ્યાલ છે કે 18મી લોકસભાની ચૂંટણી સમગ્ર દેશમાં ચાલી રહી છે, જેનો 7મો તબક્કો પણ 1લી તારીખે પૂર્ણ થવાનો છે અને 4થી તારીખે એનું પરિણામ પણ આવવાનું છે। ત્યારે રાજકોટ ભારતીય જનતા પાર્ટીએ આ પરિણામ આવ્યા પછી કોઈ પણ પ્રકારની ઉજવણી ન કરવી એ પ્રકારનો નિર્ણય કર્યો છે, કારણ કે આ આપણા સ્વજનો છે અને આ સ્વજનોના દુઃખમાં ભાગ લેવા માટે સમગ્ર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ એમની સાથે હોય એ સ્વાભાવિક છે। ત્યારે કોઈ પણ પ્રકારની ઉજવણી ન કરવી એ પ્રકારનો ભારતીય જનતા પાર્ટી શહેર એકમે નિર્ણય લીધો છે। જે કાર્યકર્તાઓને મતદાન ગણતરીના સ્થળ ઉપર જે જવાબદારી સોંપવામાં આવી છે એ જ કાર્યકર્તાઓ ત્યાં હાજર રહેવાના છે। એ જ કાર્યકર્તાઓ સિવાયના કોઈ પણ કાર્યકર્તાઓ હાજર ન રહે એવી આપના માધ્યમથી અપીલ પણ કરું છું। કોઈ પણ શુભેચ્છકો હોય કે કોઈ પણ પ્રકારના ટેકેદારો હોય એ ત્યાં ન આવે એવી પણ અપીલ કરું છું। અત્યંત સાદગીપૂર્વક આખો ચૂંટણીના પરિણામ પછીનો માહોલ રહે એ પ્રકારની અમારા આદરણીય રૂપાલા સાહેબની પણ લાગણી છે અને પરિણામ સ્વરૂપ આપ સૌને આજે અહીંયા નિમંત્રિત કર્યા છે। મારી ખાસ આપ સૌને વિનંતી છે કે 4થી તારીખના પરિણામ પછી ભારતીય જનતા પાર્ટી રાજકોટ શહેર એકમની કોઈ પણ પ્રકારની ઉજવણી નહીં કરે। સુરેશભાઈ, સારો નિર્ણય છે, પરંતુ એક સવાલ છે કે આજે ઘટના બની એના એક દિવસ પહેલા રાજકોટ શહેરમાં જે રીતના મમતા બેનર્જીનો વિરોધ કરવા માટે સંગઠન ભેગું થઈ શકતું હોય, 5 દિવસ ઘટના ના થઈ ગયા, ભાજપ દ્વારા એક શ્રદ્ધાંજલિનો કે એવો કોઈ કાર્યક્રમ પણ નથી કરવામાં આવ્યો। અત્યારે આના સિવાયની કોઈ વાત કરવા માટે આટલી બધી મોટી ઘટના બની એમાં જવાબદાર છે, તો એમાં થોડુંક એક પદાધિકારી તરીકે તમારે નિવેદન તો આપવું જોઈએ। એવી વાત છે જે લોકોના મૃત્યુ થયા છે એ બધા જ લોકોની અગ્નિદાહ દેવાઈ જાય પછી આપણા હિન્દુ સમાજમાં રીત રિવાજ મુજબ એને શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ થવાના છે। 26 ડેડ બોડી સોંપાઈ ગયા છે, એક ડેડ બોડી છે એ આવી ગયું છે, પણ એના સગાવાલા સવારે લેવાના છે। કાલે સવારે લેવાઈ જાય, અગ્નિદાહ થઈ જાય પછી સમગ્ર ભારતીય જનતા પાર્ટી રાજકોટ એકમ અને અન્ય સામાજિક સંસ્થા એ દિવંગત આત્માના કલ્યાણ અર્થે એક શ્રદ્ધાંજલિ સભા રાખશે। જવાબદાર થયા છે, સરકારે આદેશ આપ્યો છે, રાજ્ય સરકારે આદેશ આપ્યો છે રૂપાલા સાહેબ કે તટસ્થ કાર્યવાહી થશે। લોકો પણ મહિલા છે એમાં તો માત્ર રાજકોટ લોકસભામાં જ ઉજવણી બંધ હોવી જોઈએ, આજુબાજુમાં પણ હોવી જોઈએ। ધ્રોળના માણસો પણ મહિલા છે, ગીર સોમનાથની લોકો મહિલા છે, બીજે ઉજવણી અમે એ જ કહી છીએ તો તમે ડાયરેક્ટ બીજી વાત કરો, પદાધિકારીઓ વાળો જવાબ આપો તમે। શ્રદ્ધાંજલિની વાત કરો છો। ભાજપના કેટલા વ્યક્તિઓ આમાં સામેલ હતા એવું કઈ તપાસ કરાઈ છે? કારણ કે અધિકારીઓ પર પ્રેશર પોલિટિકલ પણ હતું એવું સૂત્રો કહી રહ્યા છે, આ બાબતે તમારું શું માનવું? મારું કઈ કહેવાનું નથી। રાજકોટ મહાનગરપાલિકા અંતર્ગત આ જે વિસ્તાર છે તે આવતો હતો, મેયર મેડમને આટલા મીડિયા કર્મીઓ છે પ્રથમ વખત જોઈ રહ્યા છે, આ ગંભીર બાબત નથી?
છાપામાં પદાધિકારીઓ સ્ટેટમેન્ટ આપે છે, અધિકારીઓનો વાંક આટલા બધા નથી થતા, તમે ડિપાર્ટમેન્ટ બચાવતા નથી તો તમે શું કરો છો? આટલા બધા ડિપાર્ટમેન્ટ જવાબદાર થઈ રહ્યા છે, ફાયર વિભાગ, ટીપી વિભાગ, જ્યારે સરકારી અમને કાર્યવાહી ખબર પડી ત્યારથી 7 વાગ્યાથી બધા કાર્યકર્તા આગેવાનો ત્યાં હાજર હતા. સવારે 5 વાગ્યા સુધી અમારા હોમ મિનિસ્ટર આવ્યા ત્યારે પણ અમે હાજર હતા. પછી એને સૂચના મળી કે 5 વાગે આપણે છૂટા પડીએ, 6 વાગ્યાથી પાછા મળવાના છે. સતત સવારે 6 વાગે નાઈ ધોઈ બધા તૈયાર થઈને આવી ગયા હતા અને એ જ્યાં સુધી રહ્યા ત્યાં સુધી અમે હાજર રહ્યા. સડકથી લાશો પાસે તમે શું કરતા હતા એમાં જાણવામાં અમને જરાય રસ નથી. લાશો શું કામ સળગી એ જાણવામાં અમને રસ. અમે અલગ અલગ પ્રશ્નો યાર પૂછો કે આમાં અચ્છા, નળ દરવાજા પત્રકાર સવાલ તો કરે જ ને, નળ શું કામ? connection જે હોય, આ બાબતે તમે કહેશો. એ સરકાર નક્કી કરશે અને તપાસની કમિટી નક્કી કરશે. અમે નથી દેખાડા. મીડિયાની હોય, પ્રેસ જાહેર કરતી હોય WhatsAppમાં, ફ્લેટમાં. જાતા હોય એવા નહીં. કાર્યકર્તાઓને ખોદી વાપરવાની વાત થઈ કોન્ડોમની જેમ. સમાચાર માટે બે હાથ જોડીને વિનંતી કરું છું, આપ સૌને મિત્રોને વિનંતી કરું છું, જ્યારે એસઆઈટી ની જ્યારે ટીમ કામ કરતી હોય ત્યારે કોઈ પણ રાજકીય પદાધિકારીએ ન બોલવું એવી અમને સૂચના. દુર્ઘટના બની ત્યારે પણ બધાએ ચૂપી સેવી હતી. દુર્ઘટના સમયે પણ ચૂપી સેવી હતી. બેસિક રાજીનામું આપશો તમે? રાજીનામું આપો છો? મારી પાર્ટી કે છે 100% આપી દઉં. તમારા જ અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, બદલીઓ કરવામાં આવી છે, પદાધિકારીઓ તમે છો તો ક્યારે મને બોલવા દો. જ્યારે એસઆઈટી ની રચના જ્યારે એસઆઈટી ની રચના રાજ્ય સરકારે કરી છે, એસઆઈટી ની રચનામાં જે કંઈ પણ આવશે એ આપણને સૌને મંજૂર હોવું જોઈએ. એમાં હું પણ મંજૂર છું, માનનીય મેયરશ્રી પણ મંજૂર છે અને જે તપાસનીસ અધિકારીમાં જેના નામ આવે 2021 ની મેટર છે. હાલમાં વર્તમાનમાં પાર્ટી મને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની જવાબદારી આપી છે. હું 12 સપ્ટેમ્બર 2023 થી મને પાર્ટીએ ચેરમેન બનાવ્યો છે. મને 7 મહિના પૂરા થયા, 8મો મહિનો ચાલે છે. આ ઘટના ભૂતકાળમાં બનેલી છે. તેમ છતાંય કહું છું કે ક્યાંય મારું નામ આવે તો મારી તૈયારી છે. હું ક્યાં ના પાડું છું? એનો હું ન દઈ શકું જવાબ. કેમ તમારા સમજાવું મને તમે મારા પ્રશ્નો પૂછો. તમે મારા પ્રશ્નો આપશો. તમે સ્વૈચ્છિક રાજીનામું એટલા માટે ન આપી શકાય જ્યારે કોઈ દોષી કરે, જ્યારે હું દોષી કરું ત્યારે મારી તૈયારી. હું તો એકચ્યુઅલી નીકળતો નથી. જયમીનભાઈ, બે અધિકારીઓ પત્રકારોથી ભાગવાનો સમય. નૈનાબેન, તમે મેયર છો રાજકોટના, પત્રકારના સવાલનો જવાબ ના આપવા પાછળનું કારણ શું? કેમ મૌન?
ત્યારે પણ ચૂપ હતા, અત્યારે પણ ચૂપ છો બેન. શા માટે ચૂપ છો? કોઈ પ્રેશર છે તમને? બેન વાસ્તવમાં નૈનાબેન કેમ ભાગો છો? કેમ કોઈ પ્રશ્નના જવાબ નથી આપતા? નૈનાબેન બેન કોર્પોરેશન છો, તમે મેયર છો, રાજકોટના પ્રથમ નાગરિક છો, રાજકોટની જનતા આગની અંદર હોમાણી છે, દુઃખ નથી? વ્યવસ્થિત થઈ જાય એમ. જવાબ માંગે છે બેન. આ પ્રથમ નાગરિક છો બેન, આ પ્રથમ નાગરિક છો, મેયર છો બેન, રાજકોટના નાગરિક વધારે ઘટના બને, 30 લોકો ચિંતા ભૂંજાઈ જાય. અરે આપ ફોન કરી લ્યો. આ લોકો એમ ભાગો છો તમે?